વડોદરામાં ઇશ્ક, શંકા અને ખોફનાક અંજામની એક એવી કહાની જે સાંભળીને તમે પણ સ્તબ્ધ થઈ જશો। એક પ્રેમી કેવી રીતે બન્યો જલ્લાદ, જોઈએ અંકોડિયા મર્ડર મિસ્ટ્રીનો આ ખાસ રિપોર્ટ। इश्क, इंतकाम અને અંકોડિયામાં પાપ। અવાવરૂ સીમ, રહસ્યમય લાશ। વડોદરાની એક કાળી રાત અને અંકોડિયા ગામની સુમસામ સીમ। ઝાડી ઝાંખરાઓની વચ્ચે પોલીસની ગાડીઓના સાયરન ગુંજી રહ્યા હતા। હેડલાઇટના ઉજાસમાં ખાખી વર્દીઓ કંઈક એવું શોધી રહ્યા હતા જેણે આખા શહેરની ઊંઘ ઉડાડી દીધી। અંધારામાં ડૂબેલી એ ઝાડીઓમાં એક યુવતીનો નિષ્પ્રાણ દેહ મળી આવ્યો। શરીર પર ઈજાના નિશાન હતા। શું આ અકસ્માત હતો કે પછી પૂર્વ આયોજિત હત્યા હતી? કોઈને ખબર નહોતી કે આ કોણ છે અને અહીં કેવી રીતે પહોંચી। ગઈ 4 મઈ 2026ની રોજ વડોદરા જિલ્લાના વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનના આકોડિયા ગામની સીમની અંદર એક અનઆઇડેન્ટિફાઈડ ડેડ બોડી મળેલી હતી। ડેડ બોડીની પોઝિશનને જોઈને પોલીસે લાગ્યું કે આ મર્ડરનો બનાવ છે અને તાત્કાલિક એની અંદર મર્ડરની એક એફઆઈઆર દાખલ થઈ છે। એક સ્ટીકર અને હત્યારાનો પર્દાફાશ। પોલીસ માટે આ કેસ એક વણ ઉકેલ્યા કોયડા સમાન હતો, પણ કહેવાય છે ને કે ગુનેગાર ગમે તેટલો હોશિયાર હોય, કોઈને કોઈ પુરાવો મૂકી જ જાય છે। લાશ પાસે જે ચાદર મળી આવી હતી તેના પર લાગેલો ડીમાર્ટનો એક નાનકડો બારકોડ પોલીસ માટે માસ્ટર ક્લુ સાબિત થયો। પોલીસે આ બારકોડના આધારે 9 શકમંદોને અલગ તારવ્યા અને બીજી તરફ લાશની ઓળખ થઈ મુજ મહુડાની 25 વર્ષીય દિવ્યા પરમાર તરીકે। ડીમાર્ટમાંથી 9 જેટલા શકમંદો આઈડેન્ટિફાઈ થયા અને એના સીસીટીવી ફૂટેજ પોલીસ દ્વારા બરામદ કરવામાં આવ્યા। પેરેલલી આ જો મરણ જનાર છે તેમની શોધખોળ કરવા માટે પોલીસ દ્વારા ડેડિકેટેડલી તમામ મિસિંગ પર્સન્સ, ગુમશુદાની જેટલી પણ વિગતો દાખલ થઈ છે વડોદરા ગ્રામ્યની અંદર, વડોદરા સિટીની અંદર અને આસપાસના જિલ્લાઓની અંદર તેમને 1 to 1 ચેક કરવામાં આવ્યું અને એક શકમંદ દિવ્યા નાગજીભાઈ પરમારની જો ગુમશુદા રિપોર્ટ હતી તેનું ઘણું બધું કેરેક્ટરિસ્ટિક્સ અમારા ડેડ બોડી સાથે મેચ થતો હતો। પ્રેમમાં પાગલ, શંકામાં કાતિલ, લવ, લસ્ટ અને લેપટોપનો વાયર। સવાલ એ હતો કે દિવ્યાનો હત્યારો કોણ હતો? તપાસની સોય અટકી દિવ્યા જ્યાં કામ કરતી હતી તેની સામે આવેલ ટી પોસ્ટના મેનેજર રોહન વણકર પર। આખી મર્ડર મિસ્ટ્રી પરથી પડદો ઉઠ્યો ત્યારે સામે આવ્યો એક ખોફનાક લવ ટ્રાયેંગલ। દિવ્યા હોસ્પિટલમાં રિસેપ્શનિસ્ટ હતી અને તેની સામે જ ટી પોસ્ટમાં મેનેજર તરીકે કામ કરતો રોહન વણકર તેનો પ્રેમી હતો। 5 મહિનાનો પ્રેમ, પણ છેલ્લા 15 દિવસથી શંકાના વાદળો ઘેરાયા હતા। રોહનને વહેમ હતો કે દિવ્યા કોઈ બીજા સાથે વાત કરે છે। બસ આ શંકાએ પ્રેમીને હત્યારો બનાવી દીધો। તેણે દિવ્યાને અવાવરૂ સ્થળે બોલાવી અને લેપટોપના ચાર્જરના વાયરથી તેના ગળે ટૂંપો આપી દીધો। અક્યુઝના કહેવા પ્રમાણે એમને આ બીક હતી કે આ છોકરી એમને છોડીને કોઈ બીજા ઇસમ સાથે જતી રહેશે। તે બાબતે એમના દ્વારા જો છે આ વિક્ટિમને આકોડિયા ગામની સીમની અંદર આડાઅવરું જગ્યા પર બોલાવવામાં આવે છે અને લેપટોપના ચાર્જરના વાયર જો છે એના લઈને એનું ગળો ઘોંટવામાં આવે છે અને તાત્કાલિક એમની સ્થળ ઉપર જ મોત નિપજાવવામાં આવે છે। અક્યુઝ જો છે તે પોલીસ દ્વારા નેત્રંગ ભરૂચથી પિકઅપ કરવામાં આવે છે। એમની હાલ અટક થઈ ગઈ છે અને રિમાન્ડની પ્રોસેસ કોર્ટની અંદર ચાલુ છે। શંકાનો લોહિયાળ અંત, ન પસ્તાવો ન અફસોસ, માત્ર ક્રૂરતા। આજે જ અંકોડિયાની સીમમાં રોહન પોલીસના સકંજામાં છે। લાલ ટી શર્ટ પહેરેલો આ યુવક જે કાલે દિવ્યાના પ્રેમમાં હોવાનો દાવો કરતો હતો, આજે તેના ચહેરા પર કોઈ પસ્તાવો નથી। જે ચાર્જરના વાયરે એક યુવતીનો જીવ લીધો એ જ પાપના પુરાવા આજે તેને જેલના સળિયા પાછળ ધકેલી રહ્યા છે। પ્રેમમાં જન્મેલી આંધળી શંકાએ એક હસતી રમતી દિવ્યાનો શ્વાસ સદાય માટે રૂંધી દીધો। આરોપી જો છે વડોદરાની આસપાસના એરિયાની અંદર ફરતો હતો। એ જો છોકરીનો જુપિટર વ્હીકલ છે એના ઉપર ઘણા સમય સુધી ફર્યો અને પછી પોતાના 2 વ્હીલર ઉપર એ ફરતો હતો।
પોલીસ દ્વારા જ્યારે આરોપીનો એઝ અ પર્સન ઓફ ઇન્ટરેસ્ટ નક્કી થયો ત્યારે પોલીસે એમને નેત્રંગથી રાઉન્ડ અપ કરવામાં આવ્યો છે. પ્રેમમાં આંધળી શંકાનું પરિણામ હંમેશા વિનાશક હોય છે અને વડોદરાનો આ કિસ્સો તેનો જીવતો જાગતો પુરાવો છે. દિવ્યાનો પરિવાર ન્યાયની આશામાં રડી રહ્યો છે. જ્યારે રોહન હવે પોલીસ કસ્ટડીમાં પોતાના ગુનાની કિંમત ચૂકવી રહ્યો છે. એક શંકા, એક ઝઘડો અને એક નિર્દોષ યુવતીનો અંત. પ્રેમ જ્યારે વિશ્વાસ ગુમાવે ત્યારે સંબંધ નહીં, જન્મે છે ગુનો. વડોદરાથી હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી. અમદાવાદના જીવરાજ પાર્ક હત્યાકાંડમાં આખરે ન્યાયનો ગુંજારવ થયો છે. 22 સેકન્ડમાં 35 ફટકા મારી આધેડને મોતને ઘાટ ઉતારનાર હેવાનનો હવે પોલીસ સકંજામાં છે. જીવરાજ પાર્ક હત્યાકાંડ, ખૂની ખેલનો અંત. 22 સેકન્ડ, 35 ફટકા, રૂવાડા ઉભા કરતું મર્ડર. તારીખ 2 મે 2026ની એક કાળી સાંજ. અમદાવાદનો જીવરાજ પાર્ક બ્રિજ અને ત્યાં આવેલી એક મોબાઈલ શોપ. 52 વર્ષીય નટુભાઈ પરમારને ખબર પણ નહોતી કે મોત પાઇપ અને દંડા લઈને તેમની પાછળ ઊભું છે. સીસીટીવીમાં કેદ થયેલા દ્રશ્યો જુઓ. કેવી રીતે હેવાનો તૂટી પડ્યા. એક પછી એક 35થી વધુ ફટકા. ના કોઈ દયા, ના કોઈ રહેમ. માત્ર 22 સેકન્ડમાં એક હસતા રમતા પરિવારનો માળો વિખેરી નાખ્યો અને હત્યારા સરેઆમ ફરાર થઈ ગયા. તારીખ 2/5/2026ના રોજ આનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જીવરાજ બ્રિજના નીચે બાપા સીતારામ મોબાઈલ સ્ટોરની આગળ એક ઈસમ નટુભાઈ પરમાર કરીને એની 4 ઈસમોને લોખંડની પાઇપ અને લાકડીથી માર મારીને હત્યા કરી દીધેલ હતી. પ્રેમ લગ્ન, ઘર કંકાસ અને લોહીનો બદલો. આ ક્રૂરતા પાછળનું કારણ જાણીને તમે પણ સ્તબ્ધ થઈ જશો. આ હત્યા પાછળ જવાબદાર હતું પ્રેમ લગ્ન અને ત્યારબાદ જન્મેલો ઘર કંકાસ. નટુભાઈના પુત્ર કૌશિકના લગ્ન માલવિકા સાથે થયા હતા, પણ છેલ્લા 6 મહિનાથી વિવાદ ચાલતો હતો. 28 એપ્રિલ 2026ના રોજ થયેલી એક સામાન્ય બોલાચાલીની અદાવતમાં વેવાઈ પક્ષના સગા હસમુખે લોહીનો બદલો લેવાનું નક્કી કર્યું અને એ જ અદાવતમાં નિર્દોષ નટુભાઈની બલી ચડી ગઈ. મરણ જનાર છે એના દીકરા છે કૌશિક, અને કૌશિકની લગ્ન 5 વર્ષ અગાઉ પ્રેમ લગ્ન થયા હતા માલવિકા જોડે. અને માલવિકાની મધર વર્ષાબેન જો મુખ્ય આરોપી છે હસમુખ વાઘેલાની કૌટુંબિક બહેન છે. અને 28/4 વર્ષાબેન એના દીકરી માલવિકા અને કૌશિક જોડે ઝઘડો થતો હતો, જેમાં હસમુખ સમાધાન માટે ગયા હતા. અને તે પછી હસમુખ અને સાથીઓ જોડે કૌશિકને ઘરે ગયા હતા, જ્યાં હસમુખ અને મરણ જનાર નટુભાઈ વચ્ચે ઝઘડો થયો હતો. અને એ ઝઘડાની અદાવત રાખીને 2 તારીખના દરમિયાન એને હસમુખે આપણે સાથીઓ સાથે જઈને એને લોખંડની પાઇપ અને લકડાથી માર મારેલ હતી, જેમાં એની મૃત્યુ થઈ ગઈ હતી. બનાસકાંઠાથી પકડાયા આરોપીઓ. હત્યા કરીને હસમુખ અને તેના સાથીઓ બાઇક પર રાણીપ ગયા અને ત્યાંથી બનાસકાંઠા ફરાર થઈ ગયા. પોલીસથી બચવા તેઓ મંદિરો અને નાના ગેસ્ટ હાઉસમાં છુપાયા, પણ વલસાડ પોલીસ અને બનાસકાંઠા પોલીસની સંયુક્ત કામગીરીએ તેમને પાતાળમાંથી શોધી કાઢ્યા. આજે આ હત્યારાઓના ચહેરા જુઓ. જે પગે ભાગ્યા હતા એ જ પગે પોલીસ તેમને કાયદાનો પાઠ ભણાવી રહી છે. હસમુખ વાઘેલા, કાંતિ ઉર્ફે લેલીવાળા અને ભાવેશ પરમાર, આ ત્રણેય હવે જેલના સળિયા પાછળ છે. 2 આપની બાઇક જોડે અહીંયા આવ્યા હતા અને એ બાઇક કરીને પછી ઉબરથી રાણીપ વિસ્તારમાં ગયા અને ઉબર કરીને તે પછી એ બસ કે બીજા માધ્યમથી બનાસકાંઠાના જો મૂળ ગાંવ છે ત્યાં ફરાર થઈ ગયા હતા. અને એનો આગળનો મોટિવ એવું છે કે રાજસ્થાન જઈને કદાચ ત્યાંથી આગળ ફરાર થઈ જાય એવી એની માનસિકતા હતી. કૌટુંબિક મામાનો લોહિયાળ ખેલ. આરોપીઓના ચહેરા પર વાગેલા નિશાન અને પાટાપિંડી સાક્ષી પૂરે છે કે કાયદાના હાથ લાંબા છે. જે પાઇપથી નટુભાઈને માર્યા હતા એ જ કાયદાના દંડાએ આજે તેમને સીધા કરી દીધા છે. હજુ એક આરોપી કેતન ફરાર છે.
પણ પોલીસનો દાવો છે કે તેને પણ બહુ જલ્દી પાંજરે પૂરવામાં આવશે. જીવરાજ પાર્ક બ્રિજ નીચે જે લોહી વહ્યું હતું તેનો હિસાબ હવે અદાલતમાં થશે. શંકાનો લોહિયાળ અંત. એક પરિવારનો વિવાદ, એક અદાવત અને 22 સેકન્ડની હેવાનિયત. જીવરાજ પાર્કનો આ હત્યાકાંડ શહેર માટે હજુ પણ સનસનીખેજ ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે પ્રેમ લગ્નથી શરૂ થયેલી આ વાત ખૂન પર આવીને અટકી છે. એક પરિવારનો મોભી ગયો છે તો બીજી તરફ 3 જિંદગીઓ જેલની અંધારી કોટડીમાં ધકેલાઈ ગઈ છે. અમદાવાદથી ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી. અમદાવાદમાં ટીઆરવી જવાને ખેલ્યો ઇશ્ક અને દગાનો ખેલ. ટીઆરવી જવાન પર લાગ્યો દુષ્કર્મનો ગંભીર આરોપ. મૈત્રી કરાર બાદ લગ્નના વાયદાથી ફરી જનાર જવાન હવે જેલના સળિયા પાછળ છે. ટીઆરબી જવાનનો દગો, મૈત્રી કરાર અને દુષ્કર્મની મિસ્ટ્રી, વચન લગ્નનું, શોષણ કામનું. શહેરની રક્ષક ગણાતી ટ્રાફિક બ્રિગેડનો આ જવાન આજે ખુદ કાયદાના સકંજામાં છે. જે ચહેરો રસ્તા પર ટ્રાફિક નિયંત્રિત કરતો હતો તે આજે રૂમાલ પાછળ છુપાઈ રહ્યો છે. નામ તેનું કલ્પેશ બૈસાણી. છેલ્લા 12 વર્ષથી ટીઆરબી તરીકે ફરજ બજાવતા શખ્સ પર આરોપ છે એક યુવતીના વિશ્વાસ અને તેના શરીર સાથે ખેલ રમત રમવાનો. 3 વર્ષ પહેલા વાસણા પોલીસ સ્ટેશનમાં શરૂ થયેલો એક સામાન્ય પરિચય પ્રેમમાં બદલાયો અને પછી શરૂ થયો દગાખોરીનો એવો સિલસિલો જેણે એક યુવતીની જિંદગી બરબાદ કરી નાખી. આ કામના આરોપી જે છે એ કલ્પેશભાઈ સુભાષભાઈ બેસાણે જે બી ડિવિઝન ટ્રાફિકની અંદર ટ્રાફિક બ્રિગેડ તરીકે નોકરી કરતા હોવાની હકીકત જાણવા મળેલી છે અને એમના પોતાના ધંધાના ભાગરૂપે બંને પ્રથમ પરિચય વાસણા પોલીસ સ્ટેશન મુલાકાતમાં 3 વર્ષ પહેલા થયેલ હતો. ત્યારબાદ બંનેના મોબાઈલની આપલે થઈ અને બંને વાતચીત દરમિયાન બંને વચ્ચે પ્રેમ સંબંધ થતા એમને પ્રથમ 24/2/2024ના રોજ આશરે 2 વર્ષ પહેલા આ લેકવ્યુ હોટલ જે છે વસ્ત્રાપુર લેક પાસે ત્યાં પ્રથમ શારીરિક સંબંધ બાંધેલાની હકીકત જાહેર કરેલી હતી. મૈત્રી કરાર કે કાયદાની છટકબારી. ઇશ્ક જ્યારે હદ વટાવે ત્યારે તે હવસનું રૂપ ધારણ કરે છે. કલ્પેશે પીડિતાને લગ્નનું વચન આપ્યું હતું. એટલું જ નહીં, જુલાઈ 2025માં લાલ દરવાજા ખાતે મૈત્રી કરાર પણ કર્યા હતા. યુવતીને ભરોસો હતો કે ટીઆરબી જવાન તેનો સાથ નિભાવશે. તેને ભાડે ફ્લેટ અપાવ્યો અને ત્યાં અવારનવાર મુલાકાતો થતી રહી. પણ જ્યારે લગ્નની વાત આવી ત્યારે આ જવાનના તેવર બદલાઈ ગયા. ફોન ઉપાડવાના બંધ કરી દીધા અને રિપ્લાય આપવાનું ટાળ્યું. આખરે પીડિતાને ખબર પડી કે કલ્પેશે તો અન્ય સ્ત્રી સાથે લગ્ન કરી લીધા છે. ફરિયાદીના નિવાસસ્થાન ખાતે પણ અવારનવાર પ્રેમ સંબંધ થયેલો હતો અને પોતાને લગ્ન કરવાની વાત કરી અને પોતાની સાથે લગ્ન કરશે એવું વચન આપેલું હતું. ત્યારબાદ આ કામના જે આરોપી જે છે તે ફરિયાદીના મોબાઈલ ઉઠાવતા નથી, નો રિપ્લાય કરતા હોવાની હકીકત જાણવા મળે અને પછી એમને જાણવા મળેલું કે એમને કોઈ અન્ય સ્ત્રી સાથે પણ લગ્ન કરેલ હોવાની હકીકત એમને જાણવા મળેલી હતી. બ્રેકઅપનું બહાનું, ફોટાનું સસ્પેન્સ. આ વાર્તામાં એક ટ્વિસ્ટ છે. પોલીસની પૂછપરછમાં આરોપીએ બચાવ કરતા જણાવ્યું કે પીડિતાના અન્ય યુવક સાથેના ફોટા તેને મળ્યા હતા, જેના કારણે તેણે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. શું આ માત્ર બહાનું હતું કે પછી સત્ય? વસ્ત્રાપુર પોલીસે આ મામલે ટેકનિકલ અને સાંયોગિક પુરાવા એકઠા કરીને દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. 12 વર્ષથી ટ્રાફિક બ્રિગેડમાં નોકરી કરતો આ શખ્સ હવે જેલની હવા ખાઈ રહ્યો છે. આરોપીને હાલમાં પ્રાથમિક પૂછપરછમાં બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો. એનો પોતાને જે આ વિક્ટિમ જે છે એમને કોઈ અન્ય બોયઝ સાથે એને બંનેને ફોટા એની પાસે આવેલા હતા અને જે બોયઝ સાથે એને સ્ત્રીને સંબંધ હતો એવી હકીકત જાણવા મળતા બંને વચ્ચે વાતચીત થતા કે હવે હું તારી સાથે નહીં, બંને બ્રેકઅપ થયેલું એવું જણાવેલું. પ્રેમના નામે કરાયેલા વાયદા, વિશ્વાસ અને પછી સંબંધોમાં આવેલી તિરાડ. અમદાવાદનો આ કેસ હવે ચર્ચાનો વિષય બન્યો છે. જ્યાં પ્રેમની શરૂઆત પોલીસ ફરિયાદ સુધી પહોંચી ગઈ ત્યારે વચનભંગ અને વિશ્વાસઘાતનો આ મામલો હવે ન્યાયતંત્રના દરવાજે પહોંચ્યો છે. ટીઆરબી જવાન પર લાગેલા આ ડાઘને પોલીસ કેવી રીતે સાફ કરે છે તે જોવાનું રહેશે. અમદાવાદથી નવીન ઝા, ન્યૂઝ 18 ગુજરાતી. મેઘરજમાં માનવતા પડી ભારે. માસૂમ બાળકનો જીવ બચાવનાર યુવકની હોમગાર્ડના જવાને કરી નિર્મમ હત્યા. રક્ષક જ કેમ બન્યો ભક્ષક?
નશામાં ખાખીની ક્રૂરતા, સલાહ પડી ભારે. અરવલ્લીનું શાંત ગણાતું મેઘરજ પંથક અને છીટાદરા ગામની એ અંધારી રાત. કોને ખબર હતી કે એક માસૂમ બાળક પ્રત્યેની દયા એક યુવકના મોતનું કારણ બનશે? કાયદાનો રક્ષક જ જ્યારે ભક્ષક બને ત્યારે કેવો ખૌફ પેદા થાય છે તેનો જીવતો જાગતો પુરાવો છે આ તસવીરો. રસ્તા પર વિખરાયેલું લોહી અને એ લોહીવાળું લાકડું ચીસ પાડીને કહી રહ્યું છે કે અહીં માનવતાની ક્રૂર હત્યા થઈ છે. રાકેશ ક્લાસવા, જે પોતાની બહેનને પરીક્ષા અપાવી ઘરે પરત લાવી રહ્યો હતો, રસ્તામાં નશામાં ધૂત હોમગાર્ડ જવાન પ્રકાશ તરાળ પોતાના જ બાળક સાથે જોખમી રીતે બાઇક ચલાવતો હતો. રાકેશે માત્ર એટલું જ કહ્યું કે ભાઈ, બાળક પડી જશે, અમને આપી દે, અમે ઘરે મૂકી આવીએ. બસ આટલી વાતમાં અહમ ઘવાયો અને હોમગાર્ડ જવાને મોતના ખેલનું પ્લાનિંગ કરી નાખ્યું. લઈને પાછળ વળતા હતા એટલે પ્રકાશ કરીને તરાણ ગામનો છે તે ગાડીની સામે આવ્યો, નાનું છોકરીને આગળ બેસાડી. એ પૂરો પીધેલો હતો અને અમે ગાડી વાળતા હતા એટલામાં ગાડી આગળ વહીને ઊભી કરી એને, અને જેવી ગાડી ઊભી કરી એટલે અમે કીધું છોકરાને ક્યાં પડે, છોકરા ભાગી જશે તો મરી જશે એમ કરી. એટલે છોકરાની જે થોડી બોલાચાલી છે, છોકરો આપી દે, અમે તારા ઘરે મૂકી દઈશું એમ. છોકરા લીધે મગજમારી કરી. રાકેશ ઉતર્યો છોકરી લેવા, પણ એ પહેલાં પ્રકાશ કરીને છે ને એને ધક્કો માર્યો આપણે રાકેશને થોડું સહન ના થયું એટલે પ્રકાશે પાછી એક બીજી લાપેટ મારી છે રાકેશને તો બી સહન કર્યું. તો થોડીક પછી સામા બોલાચાલી કરી, મેં છૂટા કર્યા. પ્રકાશને કીધું તો સારી રીતે છોકરાને જતો રહે, અમે અમારી રીતે આવીએ છીએ. એટલે પ્રકાશ ધીમે ધીમે આગળ જતો રહ્યો, અમે ધીમે ધીમે પાછળ 2 મિનિટ ઊભા રહ્યા. ઝઘડો પતી ગયો હતો એવું રાકેશને લાગ્યું, પણ આરોપી પ્રકાશના મનમાં તો ખૂન સવાર હતું. તેણે અંધારાનો લાભ લીધો અને રસ્તામાં ઝાડીઓમાં છુપાઈ ગયો. જેવી રાકેશની બાઇક પસાર થઈ કે તરત જ તેણે રાક્ષસી વેગથી બોથડ પદાર્થનો ઘા કર્યો. અમારી બાઇક 2 મિનિટ જેવી 3 મિનિટ જેવી ત્યાં ઊભી હતી ચોકડી પર. પછી અમે ધીરે ધીરે પાછા આવ્યા અહીંયા બબુ કાકાની દુકાન આગળ આવતા ને તો પછી એ હંતાઈ રહ્યો ને પછી આવીને માર્યો. બાઇક અમારી સ્ટોપ કરી નાખી દીધું અને કે આજુબાજુ જવાનો રસ્તો બી નહોતો. આગળ અહીંયા અંધારામાં લાભ લઈ અમને લાકડું આગળ ઊભું રાખી લઈને આવી ગયો અને સીધું મારવા કોશિશ કરી છે. અને લાકડું મને વાગતા મેં પહેલાં પાછળ વાગી ગયું રાકેશને. આ દીદી પાછળ બેઠી હતી લાસ્ટમાં. પછી રાકેશ તરત નીચે પડી ગયો, એના માથામાં ખૂન જોયું. એક ઝટકો અને બધું જ ખતમ. રાકેશ લોહી લુહાણ હાલતમાં ઢળી પડ્યો. હોસ્પિટલ પહોંચતા સુધીમાં તો તેના પ્રાણ પંખેરું ઉડી ગયા હતા. હોમગાર્ડની વર્દી પહેરીને રક્ષણ કરવાની વાત તો દૂર, નશામાં ધોતા જવાને એક હસતા રમતા પરિવારનો ચિરાગ ઓલવી નાખ્યો. 20 કલાક સુધી પરિવારે ન્યાય માટે હોસ્પિટલમાં લાશ સ્વીકારવાનો ઇનકાર કર્યો. અને પાછળ આવતો અને અહીં બાબુ કદરના ઘરની જોડે એવો કંઈ બાજુ છટકાયું નહોતું અને સીધો આગળ આવી ગયો અને કંઈક બોથડ હથિયાર હતું એવું કે છે અને સીધું બોચી મારી દીધું નાના મગજ અને ત્યાં તો એ જગ્યા પર એક્સપાયર થઈ ગયું. પોલીસનો કાફલો ખડકાયો, આક્રોશ વધ્યો અને અંતે ખાખી એક્શનમાં આવવું પડ્યું. ગણતરીના કલાકોમાં જ હત્યારા હોમગાર્ડને દબોચી લેવાયો. પણ સવાલ એ છે કે જે હાથોમાં સુરક્ષાની લાઠી હોવી જોઈએ તે હાથમાં હત્યાનું લાકડું કેવી રીતે આવ્યું? આરોપી છે એને પીછો કરેલો અને આગળ જઈને મોટરસાઇકલ રોકી ગંભીર ઇજાઓ થતાં આજે મદનજના રાકેશભાઈ છે એમનું મૃત્યુ થયેલ છે અને જે અનુસંધાન એસી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે અને ગણતરીની કલાકોમાં આરોપીને હસ્તગત કરી દેવામાં આવેલ છે. સલાહ બની કાળ, હત્યારો રક્ષક જેલમાં. આજે છીટાદરા ગામમાં માતમ છે અને પોલીસના લોકઅપમાં પસ્તાવો કરતો એ જવાન. પણ શું રાકેશ પાછો આવશે? માત્ર એક નાનકડી સલાહ અને આટલું મોટું પાપ. આ ઘટના સમાજ માટે લાલ બત્તી સમાન છે. અરવલ્લીથી હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી. વાપીમાં કરોડપતિ જીજા અને શિક્ષિત સાળીની જોડીએ મચાવ્યો તરખાટ. મોંઘી દાટ ફોર્ચ્યુનરમાં ચોરી કરવા નીકળતી આ બંટી બબલીની જોડી આખરે જેલના સળિયા પાછળ ધકેલાઈ છે. કરોડપતિ બનેવી સાળી જુગલ જોડી. લક્ઝુરિયસ કાર, હાઈટેક ચોરી. રાતનો અંધારો, સુમસામ રસ્તો,
સફેદ રંગની આલિશાન ફોર્ચ્યુનર કાર વાપીના ઉદ્યોગનગરના પોશ વિસ્તારમાં જ્યારે આ ગાડી પસાર થતી ત્યારે કોઈને વહેમ પણ ન હતો કે અંદર બેઠેલા શખ્સો કોઈ મોટા બિઝનેસમેન નહીં પરંતુ રીઢા તસ્કરો છે. વાપી જીઆઈડીસી ગાર્ડન પાસે આવેલા ઓફિસર્સ બંગલાના તાળા તૂટ્યા અને લાખોની મત્તા સાફ થઈ ગઈ. પોલીસ માટે આ એક પડકાર હતો, કારણ કે ચોર કોઈ સામાન્ય રિક્ષા કે બાઇક પર નહીં, લાખો રૂપિયાની ફોર્ચ્યુનર કારમાં આવ્યા હતા. બનેવી સાડીની જોડી પકડાઈ. સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે વલસાડ એલસીબીની ટીમ નાસિકના એક આલિશાન ફાર્મ હાઉસ સુધી પહોંચી. જ્યારે પોલીસે દરોડો પાડ્યો તો ચોંકાવનારો ખુલાસો થયો. પકડાયેલા આરોપીઓ છે રાજુ દુર્યોધન કાળમેઘ અને તેની સાડી સોનિયા પાટીલ. આ કોઈ ગરીબ ચોર નથી. રાજુ પોતે નાસિકમાં હોટેલ અને પોલ્ટ્રી ફાર્મ ધરાવતો કરોડપતિ છે, જ્યારે કે સાડી સોનિયા LLB સુધી ભણેલી છે અને છતાં આ જોડીને શોખ હતો ચોરીનો. આરોપીઓ પાસેથી આ ચોરીમાં ગયેલ રોકડ રકમ પૈકીની 3,40,000 રૂપિયા રોકડા તેમજ આ ગુનામાં જે ચોરીમાં ગયેલી હતી રાડો કંપનીની કાંડા ઘડિયાળ એ પણ આરોપી પાસેથી મળી આવેલ છે. આ ચોરીની ઘટનાને અંજામ આપવા માટે મકાનનો દરવાજો તોડવા માટે જે સાધનો આરોપીઓ પાસે હતા એ સાધનો મળી આવેલા છે અને આ આરોપીઓ પોતાની માલિકીની ફોર્ચ્યુનર ગાડી લઈ અને વાપીમાં ચોરી કરવા માટે આવ્યા હતા. એ ફોર્ચ્યુનર ગાડી પણ આરોપી પાસેથી પોલીસે કબજે કરેલી છે. રેકીનો માસ્ટર પ્લાનિંગ. આ જીજા સાડીની મોડસ ઓપરેન્ડી કોઈ પ્રોફેશનલ ગેંગ જેવી હતી. ચોરીના એક અઠવાડિયા પહેલા તેઓ ફોર્ચ્યુનર લઈને વાપી આવ્યા. અલગ અલગ સોસાયટીઓમાં રેકી કરી. જે બંગલામાં તાળું લટકતું દેખાય તેને ટાર્ગેટ બનાવતા. પાના, પક્કડ, હથોડી જેવા સાધનોથી મિનિટોમાં દરવાજો તોડી તેઓ લાખોના દાગીના અને કિંમતી ઘડિયાળો ચોરી લેતા. ચોરીની ઘટના જે દિવસે થઈ એના લગભગ અઠવાડિયા પહેલાથી આ લોકો વાપીમાં આવ્યા હતા. વાપીની અલગ અલગ જગ્યાએ આ લોકોએ રેકી કરી હતી. વાપીમાં જ આ લોકો અલગ અલગ જગ્યાએ રોકાણા હતા અને ત્યારબાદ રેકી કરી અને પરફેક્ટ લોકેશન શોધી અને આ ઘરફોડ ચોરી આરોપીએ કરેલી હતી. આરોપીઓ ખૂબ જ રીઢા છે. અગાઉ પણ આ જ પ્રકારની ઘરફોડ ચોરીમાં પકડાયેલા છે. એટલે એકદમ વેલ પ્લાનિંગ કરી અને આરોપીએ ચોરી કરેલી છે. 10 થી વધુ ગુનાનો ઇતિહાસ ખોલ્યો. તપાસમાં બહાર આવ્યું કે આ બંટી બબલીની જોડી પર મહારાષ્ટ્રના પુણે, અમરાવતી, બોરીવલી, ચિંચવાડમાં 10 થી વધુ ગુના નોંધાયેલા છે. કરોડોની સંપત્તિ અને આલિશાન ફાર્મ હાઉસ હોવા છતાં ગુનાખોરીનો નશો આ જોડીને જેલ સુધી ખેંચી ગયો. હાલ તો પોલીસે 34 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે. પરંતુ આ જોડીએ અન્ય કેટલાય બંગલાઓના તાળા તોડ્યા છે. તેની તપાસ અત્યારે તેજ બની છે. જે સોનિયા એ રાજુની સગી સાડી છે અને ઘણા સમયથી આ બે આરોપીઓ સાથે મળી અને આ પ્રકારની ઘરફોડ ચોરીઓ કરવાની ટેવવાળા છે. આ બંને આરોપીઓ વિરુદ્ધમાં મહારાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યમાં ઘણા બધા 10 થી વધારે ગુનાઓ દાખલ થયેલા છે. શિક્ષિત સાડી અને કરોડપતિ જીજાની આ ક્રાઇમ કુંડળીએ પોલીસને સ્તબ્ધ કરી દીધી. હવે જોવાનું એ રહેશે કે રિમાન્ડ દરમિયાન આ જોડી બીજા કયા રહસ્યો પરથી પડદો ઉઠાવે છે. વાપીથી ભરતસિંહ વાઢેર, ન્યૂઝ 18 ગુજરાતી. ગુનાનો અંત ક્યારેય સુખદ નથી હોતો. આજે આપણે જોયું કેવી રીતે અપરાધ જીવનને વેર વિખેર કરી નાખે છે અને સંબંધોને તોડી પાડે છે. યાદ રાખો, કાનૂનના હાથ લાંબા છે અને ગુનો ક્યારેય છુપાયેલો રહેતો નથી. ફરી મળીશું આવા જ એક ચોંકાવનારી ગુનાની કહાણી સાથે. ત્યાં સુધી સજાગ રહો, સુરક્ષિત રહો.